તો પાટણ શહેરમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ધમાકેદાર વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદના કારણે પાટણ શહેરનો જળચોક વિસ્તાર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। રસ્તાઓ પર પાણી ફરી વળતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયા હતા। સ્થાનિક રહીશોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી, જ્યારે વાહન ચાલકોને પણ મુશ્કેલીઓ વચ્ચેથી પસાર થવાની નોબત આવી હતી। અમે પાટણ જિલ્લાના જળચોક વિસ્તારમાં રહીએ છીએ। અહીંયા બહુ જ પાણી ભરાઈ જાય છે, જેના કારણે અમારા ઘરમાં પણ પાણી ઘૂસી જાય છે। એ મુસીબતથી નિકાલ કરવા અમે નગરપાલિકામાં પણ કીધું હતું, પણ નગરપાલિકાવાળા અમારી રિપોર્ટ લેતા નથી। આ ખૂબ જ અતિશય પાણી ઘૂસી જાય છે અને નીકળવા માટે પણ રસ્તો રહેતો નથી। નીચે ખાડા ખડિયા હોય છે, એ પણ દેખાતા નથી। તમારું નામ? મારું નામ